એએમટીએસ બસના ડ્રાઈવરની ઈમાનદારીના કારણે ફરી એકવાર માનવતા મહેકી ઉઠી છે. આજના સમયમાં ચોરી, લૂંટ જેવા ગુના વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસના ડ્રાઈવરે મુસાફરનું 33,000 રૂપિયા ભરેલું પાકીટ મુસાફરને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરખેજ વિસ્તારમાં રહેતા મુસ્તાકીન એએમટીએસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જેઓ સોમવારે રૂટ નંબર 22 લાલ દરવાજાથી બારેજાની બસ લઈને ગયા હતા. ત્યારે એક વૃદ્ધા લાલ દરવાજાથી બસમાં બેઠા હતા અને જેતલપુર ઉતરી ગયા હતા અને બસ છેલ્લા સ્ટોપ પર બારેજા ખાલી થઈ ગઈ હતી. પણ બસ જ્યારે ખાલી થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે વૃદ્ધા પહેલી સીટ પર બેઠા હતા. તેઓ થેલી ભૂલી ગયા હતા અને આ થેલી ચેક કરતા થેલીમાંથી 33,000 રૂપિયા ભરેલું પાકીટ મળી આવ્યું હતું. આથી બસ ડ્રાઈવરે 33,000 રૂપિયા ભરેલું પાકીટ થેલી સાથે લાલ દરવાજા ટર્મિનલ જમા કરાવી દીધું હતું. જે શોધતા શોધતા વૃદ્ધ લાલ દરવાજા આવ્યા હતા અને તેમની થેલી તેઓને પરત કરવામાં આવી હતી. જે પેસેન્જર તરીકે અમારી બસમાં આવ્યા હતા એ જેતલપુર ઉતરી ગયા હતા બસમાં. પછી બસ બારેજા જઈને ખાલી થઈ ગઈ હતી. ત્યાં મેં મિરરમાં જોયું તો ખાલી પહેલી સીટમાં જ બેઠા હતા માસી. ત્યાં બેગ પડ્યું હતું. અમે કંડક્ટરને જાણ કરી. મેં કીધું બેગ લાવો, કોઈ પેસેન્જર ભૂલી ગયું છે. અમે જોયું તો એમાં પૈસા હતા, એમના કેશ પૈસા હતા. એ બધા પૈસા લઈને અમે બેગ લાલ દરવાજા ખાતે જમા કરાવી ટર્મિનલ ઉપર. ત્યાંથી પછી એ માસી આવ્યા થોડીક વારમાં. પછી માસીને અમે બેગ પરત કરી. એમની જેટલી વસ્તુ હતી અંદર કમ્પ્લીટ હતી એ 32,000 રૂપિયા રોકડ રકમ હતી. એ વસ્તુ અમે એમને પાછી કરેલ છે.